राजकोट लोकसभा बैठक के कांग्रेस प्रत्याशी परेश धानानी ने कागवड़ में खोडल मां के दर्शन कर अपने चुनाव प्रचार का श्री गणेश किया। वहां से राजकोट पहुंचे परेश धानानी ने आशापुरा माताजी समक्ष भी शीश झुकाया। इस मौके पर क्षत्रिय समाज की महिलाओं द्वारा उनका स्वागत किया गया। परेश धानानी ने क्षत्रिय समाज की महिलाओं से कहा कि वो उनके साथ हैं, जिसके बाद क्षत्रिय महिलाएं काफी भावुक दिखाई पड़ी। इस मौके पर क्षत्रिय समाज की महिलाओं ने कहा कि उनकी अस्मिता पर वार हुआ है और ऐसे में अब वो परेश धानानी का समर्थन करेंगी। नाम करता तो એટલું હું ઓળખાણ આપીશ મારી કે હું ક્ષત્રિય સમાજની દીકરી છું અને અમારી અસ્મિતા ઉપર જે વાર થયો છે અને જે કાંઈ પણ અત્યારે આ મુદ્દો છે એ ખૂબ સળગી ઉઠ્યો છે અને અમે હવે એટલા હદે કંટાળી ગયા છીએ, અમે એટલું બધું કર્યું છતાં પણ હજી ભાજપ સરકાર ઊંઘમાંથી ઊભી નથી થતી। અમારી બહેનોની અસ્મિતાને એ લોકો બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ને એવું બધું કરે છે છતાં પણ એ અમારી અસ્મિતા વિશે એક પણ ડગલા નથી લેતા અને અમને અત્યાર સુધી એવું હતું કે ઉમેદવારી પત્ર નહીં ભરવા દે પણ છતાં ભરાવી દીધું છે। તો આજે આપ સૌએ જોયું કે ભાઈ પરેશભાઈ ધાનાણી જ્યારે અમારા અમુક બહેનો જોહર કરવા જવાના હતા, જેને ખરેખર તો આત્મવિલોપન કહેવાય, જોહર શબ્દ ન વપરાય, તો જે આત્મવિલોપન કરવા જવાના હતા ત્યારે પરેશભાઈએ એ લોકોને આહવાન કર્યું હતું અમારા ઇતિહાસ પ્રમાણે કે ભાઈ હું તમારો જવતલિયો ભાઈ થયો છું। તો આજે જ્યારે અમે અહીંયા દર્શન કરવા આવેલા તો પરેશભાઈ અમને એવી રીતે કીધું છે કે ભાઈ હું તમારો જવતલિયો ભાઈ થયો છું તો તમે ચિંતા ન કરતા, હું તમારી સાથે છું। તો અત્યાર સુધી અમે તો કોઈ પક્ષ સાથે જોડાયેલા નતા, કોઈ પક્ષની વિરુદ્ધમાં પણ નતા, પણ પરેશભાઈ જ્યારે આવ્યા ને ખાલી બે હાથ જોડીને એટલું કીધું ને કે બેન અમે તમારી સાથે છીએ, અમે જેટલા પણ બહેનો હતા ને અમારી આંખમાં આંસુ આવી ગયા, કેમ કે ભાઈને જોઈને બેનની આંખમાં આંસુ ન આવે એવું બને જ નહીં। અને અમે જે રીતે અમારી લડાઈ લડી રહ્યા છીએ અમે અંતર મનથી હવે થાકી ગયા છીએ અને ખાલી પરેશભાઈના બે શબ્દ હું તમારી સાથે છું અમને એક આશ્વાસન આપી ગયું છે કે કદાચ અમારે જો વિરુદ્ધ मतदान करवानुं थशे तो अमे क्षत्रिय समाज भाजपने छोड़ीने कांग्रेसने पण समर्थन आपीशुं, कारण के भाजप जो अमने नथी समजती तो हवे अमे पण भाजपने समझवा नथी मांगता। वहीं परेश धानानी ने भी इस मौके पर कहा कि मेरी बहन बेटियां पिछले 20 दिनों से सरकार के पास भीख मांग रही हैं, लेकिन सरकार उनकी एक सुनने के लिए तैयार नहीं है, लेकिन मैं उनका भाई बनकर उनके साथ खड़ा हूँ। આજે પવિત્ર ચૈત્રી નવરાત્રીના દનૈયા તપી રહ્યા છે અને આ ધોમ ધકતા તાપમાં મારી કેટલી દીકરીઓ એના સ્વાભિમાનના રક્ષણ માટે 20 દિવસથી ગામની ગલીઓમાં લાચારીવશ શાસકો પાસે ભીખ માંગી રહી હતી, પણ સત્તામાં બેઠેલા લોકોના સાતમા આસમાને પહોંચેલા અહંકારે દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું માફ કર્યું છે। ત્યારે માં આશાપુરા ભવાનીને પ્રાર્થના કરી છે કે હે માં ભવાની, હે જગદંબા, જ્યારે જ્યારે દેશમાં અસુરી શક્તિઓનો વ્યાપ વધ્યો છે ત્યારે ત્યારે તે રણચંડી બની આ અસુરી શક્તિઓનો નાશ કર્યો છે। આજે તારી દીકરીઓ, આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે દર દર ભટકી રહી છે અને એનું કોઈ સાંભળનારું નથી। ત્યારે માં હવે તું સાંભળજે, રખેને તારા આશરે ન્યાય નહીં મળ્યો ને તો આ દેશમાં જેની ઘરે દીકરીઓ ઉછરી રહી છે એનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે। મને વિશ્વાસ છે કે માં ભવાની, માં જગદંબા, માં આશાપુરા આ દેશની દીકરીઓની લાજ રાખશે। દેશમાં જે શક્તિઓ ને વંદન થતા હતા આજ એ જ શક્તિઓ લાચાર બનીને કેમ ઊભી છે એ સમગ્ર ગુજરાતને સવાલ થઈ રહ્યો છે। માટે આ રાજકોટની ભૂમિને વંદન કરું છું। સંસદ સભ્ય બનવાનું સપનું નથી, પણ સ્વાભિમાનની લડાઈ લડવા માટે આ રાજકોટના આંગણે આવ્યો છું। રાજકોટના જનજનના હૃદયમાં જે રામ વસે છે એને વંદન કરી સ્વાભિમાન યુદ્ધના આરંભની આજથી શરૂઆત કરી।